હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત જેમાં ચેપ્ટર નંબર 14 સંભાવનાની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે. લેક્ચર નંબર 1માં આપણે ઇન્ટ્રોડક્શન અને કેટલાક ફોર્મ્યુલા એટલે કે સૂત્રોની વાત કરી હતી. આજે આપણે ઉદાહરણથી આગળની વાત કરીશું, એટલે કે આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 1, 2, 3 અને 4ની ગણતરી કરીશું. તો ચલો આપણે સૌથી પહેલાં ઉદાહરણ 1ની રકમ વાંચી લઈએ અને પછી તેનો ઉકેલ મેળવીએ. તો રકમ આપણને શું કીધું છે? સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો અને કાંટો મળવાની સંભાવના પણ શોધો. તો આપણે બસ સિક્કાને ઉછાળવાનો છે અને સાપ અને કાંટો મળે તેની સંભાવના આપણે શોધવાની છે. તો આપણે અહીંયા ઉકેલ શોધીએ. તો આ લખી શકીએ આપણે ઉકેલ. તો આપણે ચલો હવે શોધીએ અહીંયા. તો સૌથી પહેલાં આપણે શું લખીશું કે સિક્કાને એકવાર ઉછાળીએ તો ટોટલ કેટલા પરિણામ મળે? આપણને 2 પરિણામ મળે, કાં તો છાપ મળે કાં તો કાંટો મળે. તો આપણે અહીંયા લખી દઈએ કે સિક્કાને એકવાર ઉછાળતા કુલ 2 પરિણામ મળે. કયા કયા 2 પરિણામ મળે આપણને? કાં તો છાપ મળે એટલે કે હેડ્સ, કાં તો કાંટો મળે ટેલ્સ. હવે આપણે નીચે લખી શકીએ, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 2 છે. શું લખી શકીએ આપણે? સંભાવના શોધવાના કુલ પરિણામ 2 છે. હવે આપણે શું કરીશું? આપણે બે ધારીશું. ધારો કે છાપ મળે એને આપણે ઘટના A કહીશું અને કાંટો મળે એને આપણે ઘટના B કહીશું. તો આપણે ધારીશું અહીંયા શું ધારીશું કે આપણે અહીંયા લખી શકીએ, ધારો કે આપણે ધારીએ કે ઘટના A છે એ આપણને છાપ મળે છે. તો આપણે અહીંયા શું લખીશું? છાપ હેડ્સ મળવાની સંભાવના સરખી રીતે લખી દઈએ, સંભાવના. તો આપણને હેડ્સ મળવાની સંભાવના કેટલી? આપણે સિક્કાને ઉછાળ્યો તો છાપ અથવા કાંટો કુલ પરિણામ 2 મળે, પણ હેડ્સ મળવાની સંભાવના કેટલી? તો 1. તો આપણે લખી શકીએ ઘટના એ થવાના પરિણામ કેટલા? તો કે 1 છે. તો હવે આપણે સૂત્ર કયું હતું? મેં તમને આગળના લેક્ચરમાં એનું સૂત્ર લખાવ્યું હતું, તમે ફરીથી બોલી શકો છો. તમારી બુકમાં અહીંયા EF જે પણ આપેલો, આપણે ABC લઈશું. જો 3 પ્રશ્ન પૂછ્યા છે તો આપણે ABC લઈશું, 2 પ્રશ્ન પૂછ્યા તો AB લઈશું અને 1 પ્રશ્ન પૂછ્યો છે તો ઘટના A લઈશું. તો આપણે લખી શકીએ ઘટના A શોધવા માટે એની સંભાવના શોધવા માટેનું સૂત્ર કયું હતું? ઘટના A થવાના પરિણામ અને નીચે શું લખી શકીએ આપણે? કુલ પરિણામ ભાગાકારમાં આપણે શું લખીશું? કુલ પરિણામ. તો ઘટના A થવાના પરિણામ કેટલા છે? અહીંયા જો આ રહ્યું, અહીંયા 1 છે. તો આપણે લખી શકીએ 1 અને કુલ પરિણામ કેટલા છે? ઉપર લખ્યા હતા આપણે, કુલ પરિણામ 2 છે. તો આપણે નીચે લખી શકીએ 2. એટલે કે આપણને છાપ આવવાની સંભાવના કેટલી થઈ આપણી? 1/2. તો આપણે નીચે મસ્ત રીતે લખી દઈએ. અહીંયા કઈ પેનથી લખીશું? આપણે બ્લુ પેનથી લખી દઈએ અહીંયા મસ્ત કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના, છાપ એટલે કે હેડ્સ મેળવવાની સંભાવના 1/2 છે. જો આપણે મસ્ત રીતે આખો પ્રશ્ન સોલ્વ કરી દીધો, જે આપણો પહેલો ભાગ પટી ગયો. શું? તો આપણને સિક્કાને એકવાર ઉછાળ્યો તો છાપ મળે તેની સંભાવના શોધો અને કાંટાની સંભાવના. તો આપણે જો છાપ મળે તેની સંભાવના આપણે શોધી દીધી છે, આપણે 1/2 મળી છે. હવે કાંટો મળે તેની સંભાવના આપણને 1/2 મળશે, પણ ફરીથી આ સ્ટેપ આપણે લખવા પડશે. અહીંયાથી ફરીથી આ સ્ટેપને આપણે રિપીટ કરવા પડશે, પણ આપણે એને ઘટના B કહીશું. તો હવે આપણે કાંટો મળે તેની સંભાવના શોધીએ. તો અહીંયા આપણે પેન ચેન્જ કરી દઈએ. પેનનો કલર કયો લઈશું? આ કલર લઈશું આપણે. તો ચલો આપણે લઈએ. અહીંયા ધારો કે આપણે શું કરીશું, બીજું
ધારો કે આપણે ઘટના બી લઈએ. હવે શું કરીશું? ઘટના બી આપણી કઈ છે? કાંટો મેળવવાની સંભાવના. તો આપણે અહીંયા શું લખીશું? કાંટો એટલે કે ટેલ્સ મળવાની સંભાવના. આમાં થોડી સંભાવના ચેપ્ટરમાં થોડી થિયરી વધારે છે, પણ તમારો દાખલો તમને તમારા સરને તમારે સમજાવવો પડશે. જે પણ પેપર ચેક કરવા વાળા એને સંપૂર્ણ સમજણ પડી જોઈએ. તમે ડાયરેક્ટ એક દૂતિયાંશ લખી દેશો તો સરને ખબર નહીં પડે કે આ શું લખ્યું છે. ડાયરેક્ટ પી એ બરાબર 1/2, પી બી બરાબર 1/2, તમારે થિયરી થોડી લખવી પડશે. તો આપણે લખી શકીએ. તો હવે શું લખ્યું છે આપણે? ઘટના બી થવાના પરિણામ. તો આપણને કાંટો મળેની પરિણામ કેટલા? તો કાંટો આપણને 1 મળે, કેમ કે જો આપણે છાપ અથવા કાંટ મળે ટોટલ કુલ પરિણામ 2 મળશે, પણ કાંટો મળે તેની સંભાવના કેટલી? તો કે 1. એટલે સંભાવના જો આપણે શોધીશું પણ પરિણામ 1 મળશે એમ. તો આપણે પીબી બરાબર શું લઈશું? ઘટના બીનું આપણે સંભાવના શોધીશું. તો શું લખીશું અહીંયા? ઘટના બી થવાના પરિણામ ભાગ્યા આપણે અહીંયા શું લખીશું? કુલ પરિણામ. તો આપણે આગળના પેજમાં લખી શકીએ. અહીંયા જો બી થવાના પરિણામ કેટલા છે? અહીંયા 1, અને કુલ પરિણામ આપણે ઉપર લખ્યા હતા જો સૌથી પહેલાં, કુલ પરિણામ અહીંયા 2 છે. તો એ પણ આપણને 1/2 મળ્યું. તો અહીંયા આપણે લખી શકીએ પીબી બરાબર 1, કેમ કે આપણે જે ઘટના બી થવાના પરિણામ 1 હતા અને કુલ પરિણામ આપણા જોડે 2 હતા. તો આપણને મળી ગયું. તો આપણે ફરીથી નીચે લખી શકીએ. રેડ પેનથી આપણે લખી દઈએ થિયરી કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે કાંટ મળવાના પરિણામ કેટલા? તો કે 1/2. તો આપણે લખી દઈએ સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે કાંટો એટલે કે ટેલ્સ મળવાની સંભાવના 1/2 છે અથવા 1/2 છે. જો આપણું સંપૂર્ણ ઉદાહરણ 1 પતી ગયું. મેં થિયરી સાથે સંપૂર્ણ ડિટેલમાં સમજાવ્યું છે. તમારે પરીક્ષામાં આવી રીતે લખવાનું છે. જો સૌથી પહેલાં આપણે કુલ પરિણામ લખવાના છે. કુલ પરિણામ કેટલા છે? તમને કોઈ પણ અંદર પછી કેટલા પણ પ્રશ્ન પૂછે, સિક્કાને 2 વાર ઉછાળો, 3 ઉછાળો, પણ આપણે ટોટલ કુલ પરિણામ લખવાના. અને પછી જેટલા આપણને પ્રશ્ન પૂછાય ઘટનાઓ એ અને બીના આપણે સંભાવના શોધવાની છે આવી રીતે. અને પછી નીચે તમારે આવી રીતે લખવાનું પણ છે જેનું સંભાવના મળે એ કે આટલા બધું ઉછાળતા આટલા પરિણામ એની સંભાવના મળે છે. સંપૂર્ણ ડિટેલમાં સમજાવ્યું. પહેલાં આના પરિણામ લખવાના, પછી સૂત્ર દ્વારા શોધવાનું, અને પછી જે જવાબ મળે એને આપણે આવી રીતે થિયરીમાં લખવાનો છે. ચલો આપણે ઉદાહરણ 2 તરફ આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે ઉદાહરણ 2ની રકમ વાંચીશું અને પછી એનો ઉકેલ મેળવીશું. તો રકમમાં આપણને શું કીધું છે? એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. હવે કૃતિકા થેલામાંથી જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેણે પસંદ કરેલ દડો પીળો હોય, લાલ હોય, ભૂરો હોય તેની સંભાવના કેટલી? તો આ જે રીતે આપણે સિક્કો ઉછાળ્યો એવી રીતે જે આ છે ઇઝી જ છે, તમે સોલ્વ કરી શકો છો. હું એક ઘટના એ ગણાવું છું, તમે ઘટના બી અને સી તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. તો ચલો આપણે અહીંયા નીચે થિયરીથી શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે શું લખીશું? અહીંયા જો હું તમને બતાવું છું કે થેલીમાં ટોટલ કુલ કેટલા દડા છે? 3. તો આપણે નીચે સૌથી પહેલાં લખી શકીએ કે થેલીમાં કુલ 3 દડા છે. હવે કયા કયા દડા છે? તો કે લાલ, ભૂરો અને પીળો. આપણા પાસે 3 દડા છે, એટલે કે કૃતિકા પાસે છે. આપણે જે રકમ આપેલું છે એ જ આપણે સમજીશું. તો તેથી આપણે લખી શકીએ, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા મળશે? અહીંયા આપણને કુલ પરિણામ 3 મળશે, કારણ કે આપણા પાસે ટોટલ કુલ કેટલા દડા છે? 3. તો હવે એક વખત પકડશે તો પીળો દડો આવવાની સંભાવના, પીળો પણ આવી શકે, લાલ પણ આવી શકે, પણ ભૂરો પણ ટોટલ કેટલા આવી શકે? તો મેક્સિમમ 3 દડા અંદર છે, તો કુલ પરિણામ 3 મળશે. હવે આપણે ઘટના એ બી સી એવી રીતે આપણે ત્રણેયનું શોધીશું. આપણને 3 પ્રશ્નો પૂછ્યા છે. જો પીળો આવે તેની સંભાવના શોધો, લાલ આવે તેની સંભાવના શોધો અને ભૂરો આવે તેની સંભાવના શોધો. તો ચલો આપણે અહીંયા થિયરી સંપૂર્ણ સમજીએ. તો આપણે અહીંયા ધારીશું, ધારો કે ઘટના એ આપણે ધારો કે
તે યાદચ્છિક રીતે જે ગોળો પસંદ કરે એટલે કે દડો પસંદ કરે છે એ પીળો હોય. તો આપણે અહીંયા શું લખીશું, ધારીશું, ધારો કે ઘટના એ કઈ છે ઘટના, તો કે યાદચ્છિક રીતે પસંદ કરેલ દડો પીળો હોય. આપણે ધારી દીધું ઘટના એટલે કે દડો પીળો હોય ઘટના એમાં. હવે આપણે ઘટના એ થવાના પરિણામ કેટલા, કેમ કે એક જ હોય તો ટોટલ કુલ 3 દડા, પણ ઘટના એ થવાના પરિણામ 1. તો આપણે નીચે લખી શકીએ કે ઘટના એ થવાના પરિણામ 1. તો હવે આપણે સૂત્ર મૂકીને ડાયરેક્ટ તમે ગણતરી કરી શકો છો. કેવી રીતે કરશું આપણે, PA એટલે કે સંભાવના, ઘટના એની સંભાવના બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ. હવે ઘટના એ થવાના પરિણામ કેટલા છે, તો કે અહીંયા 1 આપણે ઉપર લખ્યું જ છે, અને કુલ પરિણામ જો મેં અહીંયા ઉપર લખ્યું છે, કુલ પરિણામ 3 છે. આવી રીતે તમારી થિયરી તમે પેપરમાં લખો તો તમારા સરને સમજાવવાની છે. તેમાં 3 છે, તો આપણો આન્સર મળી ગયો. જે આપણે ઘટના એની સંભાવના મળી ગઈ 1/3. તો અહીંયા આપણે નીચે હવે શું લખી શકીએ, થિયરી આપણે લખવાની છે, કેમ કે સંપૂર્ણ સરને આપણે સમજાવવાનું છે. તો આપણે શું લખીશું કે કૃતિકાએ, આપણે રકમમાં કૃતિકા નામ આપ્યું છે છોકરીનું, કૃતિકાએ થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ દડામાં એટલે કે દડો પીળો હોય, પીળો દડો મેળવવાની આપણે એ લખીએ, અહીંયા સરખી રીતે લખી દઈએ. આપણે દડામાં પીળો દડો મેળવવાની સંભાવના 1/3 છે. દડામાં પીળો દડો મેળવવાની સંભાવના 1/3 છે. આપણે સરખી રીતે સંપૂર્ણ પટી ગયું. જો ઘટના એનું આપણે સંભાવના મળી ગઈ, તો પીળો દડો મેળવવાની સંભાવના કેટલી થઈ, 1/3. તો આ બંનેની પણ 1/3 છે. તમે ચેક કરી શકો છો. તમે જાતે ગણતરી કરો, અહીંયા વિડીયો પોઝ કરો અને જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરો. અહીંયા હું આગળ મારી રીતે ગણાવું છું. તો ચલો આપણે ઘટના બી લઈએ. હવે નીચે આપણે તો અહીંયા કઈ પેન લઈશું, આપણે આ પેન લઈએ. હવે આપણે ગણતરી કરીએ, ધારી લઈએ. ધારો કે આપણે જે લાલ રંગનો દડો આવવાની સંભાવના છે અને આપણે ઘટના બી લઈએ, તો આપણે ધારવું પડશે સૌથી પહેલાં. તો અહીંયા શું કરીશું, ધારો કે ઘટના બી છે. ઘટના બી કઈ છે, તો આપણે અહીંયા પહેલાં લખવું પડશે, સરને તમારે સમજાવવું પડશે કે ઘટના બી આપણે શું લીધું છે. તો આપણે શું અહીંયા લખીશું, યાદચ્છિક રીતે પસંદ કરેલ દડો. આપણે બીજા નંબરે શું હતું કે કયા રંગનો, પહેલાં પીળો હતો પછી લાલ હતો, તો આપણે અહીંયા લાલ લઈશું. યાદચ્છિક રીતે પસંદ કરેલ દડો લાલ હોય. તમને સરને સમજાવી દીધું કે આપણે જે લાલ દડો પસંદ કર્યો એને આપણે ઘટના બી કીધું છે. હવે આપણે શું લખીશું કે ઘટના બી થવાના પરિણામ. તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે, તો ઘટના બી થવાના પરિણામ આપણે અહીંયા 1 છે. તો અહીંયા જે ઘટના બી થવાના પરિણામ કેટલા, તો કે 1. હવે આપણે દડો પસંદ કરીએ તો લાલ દડો કેટલી વાર આવશે, 1 વાર આવશે. ટોટલ 3 દડા છે, પણ એમાંથી લાલ દડો 1 વાર આવશે, તો એના પરિણામ 1 છે. હવે આપણે એની સંભાવના શોધીશું. તો સંભાવનામાં આપણે શું લખીશું, પ્રોબેબિલિટી બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો આપણે લખી દઈએ, ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે ઘટના બી થવાના પરિણામ કેટલા છે, અહીંયા મેં તમને ઉપર લખાવ્યું જ છે, તો કે 1 છે. અને કુલ પરિણામ આપણે ઉપર લખ્યું હતું, ક્યાં લખ્યું હતું, અહીંયા આપણે જો સૌથી પહેલાં અહીંયા લખેલું છે. કુલ 3 પરિણામ છે, કેમ કે થેલીમાં 3 દડા છે, તો 1/3. તો આપણને જે ઘટના બી છે એની સંભાવના પણ 1/3 મળી. તો લાલ દડો આવવાની સંભાવના પણ 1/3 છે. હવે જે પૂરો છે એની પણ 1/3 આવે છે. તમે અહીંયા વિડીયો પોઝ કરીને જાતે એની ગણતરી કરી શકો છો અને પછી મારા સાથે મેચ કરી શકો છો કે તમને આ જે થિયરી લખતા આવડી ગયું છે કે નહીં. તો હવે આપણે નીચે થિયરી લખી દઈએ. થિયરીમાં આપણે શું લખીશું કે અહીંયા જે કૃતિકાએ થેલીમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ
દડામાં લાલ દડો મેળવવાની સંભાવના કેટલી છે? 1/3 છે. તો આપણે લખી દઈએ અહીંયા, કૃતિકાએ થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ દડામાં લાલ દડો મેળવવાની સંભાવના 1/3 છે. તો આપણું સંપૂર્ણ જે ઘટના બી પણ પૂર્ણ થઈ ગઈ. જો અહીંયા સંપૂર્ણ આપણે સમજાવી દીધું છે. આવી રીતે આપણે ભૂરા દડા માટે ઘટના સી લઈશું. તો આપણે નીચે લઈશું ઘટના સી, એટલે આપણું ઉદાહરણ બીજું પણ પૂર્ણ થઈ જશે. તો હવે આપણે અહીંયા લખી શકીએ, ધારો કે ઘટના સી લઈએ આપણે. ધારો કે ઘટના સી. તો ઘટના સી શું છે આપણા માટે? કે યાદચ્છિક રીતે પસંદ કરેલ દડો આપણો ભૂરો હોય. તો સરને આપણે સમજાવવું પડશે ઘટના સી આપણે કયો દડો લીધો છે સીમાં? તો યાદચ્છિક રીતે પસંદ કરેલ દડો ભૂરો હોય. આમાં થોડી થિયરી વધારે છે, પણ તમારે લખવું જ પડશે વધુ, તો જ તમારે પૂરા માર્ક્સ મળશે. જો તમે આવી રીતે ડાયરેક્ટ લખશો તો 3 માર્ક્સનો પ્રશ્ન તમને 1 માર્ક્સ આપશે. આવી રીતે તમારે જો સ્ટેપના માર્ક્સ હશે. તમારે આ તમે લખશો, આ ઉપરનું 2 લાઈન લખશો તમને એનો 1 માર્ક્સ મળશે. પછી આ સૂત્રને આ લખશો એનો 1 માર્ક્સ મળશે, અને નીચે આ લખશો એનો 1 માર્ક્સ મળશે. કદાચ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો પણ તમારે 1 માર્ક્સ કટ થઈ શકે છે. 3 માર્ક્સમાં પૂછાય તો પણ તમારે 1.5 માર્ક્સ કટ થઈ શકે છે. તમે સંપૂર્ણ લખશો તો તમને 3 માર્ક્સ પૂરા મળશે. તો આપણે આગળ જો આવું લખવું જ પડશે તમારે. હવે આપણે સમજીએ કે ઘટના સી થવાના પરિણામ કેટલા? તો કે 1. તો કેવી રીતે 1? તો કે 3 દડા છે, પણ એમાંથી ભૂરો દડો આપણે પરિણામ કેટલા? તો કે 1 જ ભૂરો દડો છે. તો એમાં ભૂરો દડો આવશે, એના પરિણામ કેટલા? તો કે 1. આપણે અહીં લખી શકીએ, ઘટના સી થવાના પરિણામ કેટલા છે? અહીંયા 1. હવે આપણે એની સંભાવના શોધીશું. તો પ્રોબેબિલિટી સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. આ સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આખા ચેપ્ટરમાં દરેક પ્રશ્નમાં આ જ સૂત્રનો ઉપયોગ થશે. તો આપણે શોધી શકીએ હવે પીસી બરાબર પ્રોબેબિલિટી અને સી ઘટનાની આપણે એક સંભાવના શોધવાની છે, એટલે પ્રોબેબિલિટી સી. તો ઘટના સી થવાના પરિણામ કેટલા છે? 1, અને કુલ પરિણામ હવે તમને ખબર જ છે 3 છે. તો આપણને 1/3 મળ્યું. હવે આપણે નીચે થિયરીમાં લખી શકીએ કે અહીંયા શું લખીશું આપણે? કે કૃતિકાએ થેલીમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ દડો ભૂરો હોય, એટલે કે ભૂરો દડો મેળવવાની સંભાવના 1/3 છે. તો આપણે સરખી રીતે લખી દઈએ. તો કે કૃતિકાએ થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ દડામાં ભૂરો દડો મેળવવાની સંભાવના 1/3 છે. આપણે સંપૂર્ણ ઉદાહરણ 2 સમજાવી દીધું. જો તમને ફરીથી અહીંયા બતાવું છું. જો પહેલાં તમારે કુલ પરિણામ લખવાના છે કેટલા છે, પછી દરેક ઘટનામાં તમારે એના પરિણામ લખવાના છે, પછી એના જે સૂત્ર દ્વારા સંભાવના શોધવાની છે, અને પછી નીચેની થિયરી લખવાની છે કે આપણે શું કર્યું હતું તો શું સંભાવના મળી. આવી રીતે આપણે 3 ઘટનામાં શોધ્યું છે. આપણે અહીંયા જે રફ વર્ક રિમૂવ કરી દઈએ. હા, તો અહીંયા કેમ કે આ નોટ્સ છે એ મારા ટેલિગ્રામ ચેનલ ધ મેથ્સ ગુરુમાં તમને મળી જશે. તો ત્યાંથી તમે ચેપ્ટર પૂરું થશે ત્યારે તમે આ નોટ્સ સંપૂર્ણ મેળવી શકો છો. હવે આપણે ઉદાહરણ 3 તરફ આગળ વધીએ. ઉદાહરણ 3માં શું કીધું છે? ધારો કે અહીંયા ભૂસાઈ ગયું, આપણે અહીંયા લખી દઈએ. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ તો પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની આપણે સંભાવના કેટલી છે? અને બીજું આપણને શું પૂછ્યું છે? 4 કે 4થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? તો આપણે પહેલાં તો કુલ પરિણામ શોધવા પડશે કે પાસાને આપણે એકવાર ફેંકીએ તો કુલ કેટલા પરિણામ મળે. તો અહીંયા હવે આપણે નીચે લખી શકીએ કે થિયરીમાં આપણે શું લખીશું કે પાસાને એકવાર ફેંકતા કુલ
6 પરિણામ મળે. હવે કયા કયા 6 પરિણામ મળે તો તમને ખબર જ છે, મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને સમજાવ્યું હતું. 1 2 3 4 5 અને 6, આમ કુલ 6 પરિણામ મળે. એના પર ડોટ હોઈ શકે છે પાસા ઉપર આવી રીતે, અને નંબર પણ લખેલા હોઈ શકે છે. જેવો પાસો હોય એવું હશે ત્યાં. આગળ આપણે લખી શકીએ કે તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થઈ જશે આપણા 6. તો આપણે લખી શકીએ તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 6 છે. આપણે કુલ પરિણામ અહીંયા શોધી દીધા છે. હવે આપણે ઘટના દ્વારા આપણે સંભાવના શોધવાની છે એમની. તો આપણે હવે શું કરીશું, ધારીશું અને ઘટના પરથી આપણે સંભાવના શોધીશું, જે આપણે રકમમાં આપેલું છે એના આધારે. તો ચલો આપણે શોધીએ. તો સૌથી પહેલાં આપણે શું ધારીશું, ધારો કે ઘટના એ, પણ આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે આપણે જોઈ લઈએ. તો એ આપણે ધારીશું. તો સૌથી પહેલાં આપણને શું પૂછ્યું છે કે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના આપણે શોધવાની છે. તો આપણે નીચે શું લખી શકીએ, ઘટના એ આપણે ધારીશું કે પાસાના, સરખીથી લખી દઈએ આપણે, પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મળે, એને આપણે ઘટના એ ધારીશું. હજુ આપણે સંભાવના શોધી નથી. આ તો આપણે ધાર્યું છે કે ઘટના એનું નામ આવું આપવામાં આવ્યું છે કે પાસાના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મળે. હવે આપણે ઘટના એ થવાના પરિણામ કેટલા છે તો આપણે નીચે લખી શકીએ કેટલા પરિણામ છે. તમે જો પાસા પર ટોટલ 6 પરિણામ મળે, 1 2 3 4 અને 5. તો ઘટના એમાં આપણને શું પૂછ્યું છે અહીંયા કે પાસાના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા આવવાની સંભાવના. તો 4 કરતાં મોટી કઈ છે, 5 અને 6. તો કુલ એના પરિણામ કેટલા કહેવાય, તો 2 જ કહેવાય. આમ સંખ્યા 5 અને 6 પણ પરિણામ 2. તો આપણે નીચે લખી શકીએ ઘટના એ થવાના પરિણામ 2 છે. કયા કયા છે તો આપણે કૌંસમાં લખી દઈએ, તમને સમજણ પણ પડે. 5 અને 6. હવે આપણે આગળ સૂત્ર મૂકીને એની ગણતરી કરીએ. PA બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે અહીંયા આપણે શોધ્યું 2, અને આપણા કુલ પરિણામ કેટલા છે અહીંયા આપણે ઉપર લખ્યું. કુલ પરિણામ અહીંયા 6 છે. તો આપણે લખી શકીએ 6. તો આપણે એનો આન્સર આવશે 1/3. તો આપણને શું મળશે, PA બરાબર 1/3, અને આપણે બોક્સમાં મૂકી શકીએ છીએ. હવે આપણે નીચે થિયરીમાં લખી દઈએ કે પાસાને એકવાર આપણે ફેંકીએ તો એના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના 1/3 છે. ચાલો આપણે લખી દઈએ, પાસાને એકવાર ફેંકતા, તમને મેં જો અહીંયા અલગ અલગ હોઈ શકે છે, એકવાર ફેંકતા, 2 વાર ફેંકતા, અલગ અલગ તમને પૂછી શકે છે. એકવાર ફેંકીએ તો કુલ 6 પરિણામ મળે, 2 વાર ફેંકતા મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં શીખવાડ્યું હતું 36 પરિણામ મળે છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. રકમને તમારે 2 થી 3 વાર ધ્યાનથી વાંચવાની છે. તો પાસાને એકવાર ફેંકતા પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે અહીંયા આપણે શોધી 1/3 છે. હવે આપણે બીજું શું પૂછ્યું છે એને આપણે ઘટના બી ધારીશું, પણ આપણને પૂછ્યું છે એ જોઈ લઈએ. 4 કે 4થી નાની સંખ્યા મેળવવાની સંભાવના. તો અહીંયા જો 4 છે અને એના કરતાં નાની, તો ટોટલ કેટલા થાય અહીંયા 1 2 3 અને 4. તો આપણે કુલ પરિણામ 4 મળશે, અને એના પર તમે આવી રીતે શોધી શકો છો સંપૂર્ણ. તમને મેં કહી દીધું છે, હિન્ટ આપી દીધી, તમે ગણતરી કરીને જાતે ટ્રાય કરો. તો અહીંયા હું ગણાવું છું. જો અહીંયા આપણે ગણીએ તો પેન આપણે સિલેક્ટ કરીશું. અહીંયા આપણે ધારીશું, ધારો કે ઘટના બીમાં આપણને શું આપેલું હતું, તો આપણે શોધવાનું છે કે પાછાના પૃષ્ઠ ઉપર 4 કે 4થી નાની, 4થી નાની એકલું નથી પૂછ્યું, તમે તમારા રકમમાં પણ ધ્યાનથી વાંચવાનું. જો 4
કે 4થી નાની, એટલે 4 પણ સાથે આવી જશે. તમારે લખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. પાસાના પૃષ્ઠ ઉપર 4 કે 4થી નાની સંખ્યા મળે એને આપણે ઘટના બી કહીએ છીએ. હવે ઘટના બી થવાના કુલ પરિણામ કેટલા મેં તમને આગળ કીધું હતું, એવી રીતે ફરીથી કહું છું. અહીંયા જો 4 કે 4થી નાની તો 4, 3, 2 અને 1, તો પરિણામ ટોટલ 4 મળશે. અને સંખ્યા કઈ મળશે? 1, 2, 3 અને 4. તો આપણે લખી શકીએ ઘટના બી થવાના પરિણામ 4 છે. કયા કયા? તો 1, 2, 3 અને 4. હવે આપણે અહીંયા સૂત્ર લખીશું અને પછી એનો જવાબ મેળવીશું. તો આપણે લખી દઈએ પ્રોબેબિલિટી બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો આપણે આગળ શું લખી શકીએ? ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 4 અને કુલ પરિણામ મેં તમને આગળ કીધું જ છે 6. આપણો આન્સર કયો મળ્યો? જો અહીંયાથી 2 ઉડી જશે તો 2/3. તો આપણો ફાઇનલ આન્સર કયો મળ્યો? 2/3. કેમ કે જો અહીંયા તમને સમજાવું છું, 4 એટલે કે 2 ગુણ્યા 2 અને નીચે 6 એટલે 2 ગુણ્યા 3. તો આ 2 ઉડી ગયા તો આપણો આન્સર 2/3 મળ્યો. અહીંયા આવી ગયો છે પ્રોબેબિલિટી બી બરાબર. તો આપણે થિયરીમાં હવે લખી શકીએ. શું લખી શકીએ? કે પાસાને એકવાર ફેંકવાથી તેના પૃષ્ઠ પર 4 કે 4 કરતાં નાની સંખ્યા મેળવવાની સંભાવના 2/3 છે. લખી દઈએ પાસાને એકવાર ફેંકવાથી તેના પૃષ્ઠ પર, અહીંયા હું થોડું સ્પીડમાં લખું છું તો થોડું લખવામાં થોડી મિસ્ટેક થાય તો તમે ખાસ ધ્યાન રાખજો. 4 કે 4થી નાની સંખ્યા મેળવવાની સંભાવના 2/3 છે. અક્ષર થોડા ખરાબ થશે કેમ કે હું થોડું સ્પીડમાં લખવાનો પ્રયત્ન કરું છું. તો હવે આપણે આજના છેલ્લા દાખલા તરફ આગળ વધીએ, એટલે કે આજના લેક્ચરના ઉદાહરણ 4 તરફ. જો એની પહેલાં તમારે સંપૂર્ણ બધું લખવું જ પડશે. સંભાવના ચેપ્ટર આમ ઇઝી છે, તમને ખાલી એક જ સૂત્ર આધારિત છે, પણ તમારે થિયરી લખશો તો જ તમને માર્ક્સ મળશે. તમારે ગણિત છે એ વિષયમાં તમારે સ્ટેપના માર્ક્સ મળે છે. આન્સર તો દરેક સ્ટુડન્ટ લાવી દેશે જવાબ, પણ જવાબ તમે લાવી દીધો 2/3, પણ કેવી રીતે લાવ્યું, શું તમે ધાર્યું હતું, શું મેળવ્યું, એના પરિણામ શું હતા, પછી નીચે તમારે થિયરી પણ લખવી પડશે. એટલે તમારે સંભાવના ચેપ્ટરમાં ધ્યાનથી જોવાનું છે લેક્ચર, અને બધું તમારે લખવાનું છે પરીક્ષામાં. હું લખાવું એવી રીતે તમે ધ્યાનથી જોયા રાખો. અને પછી આની PDF છે આપણા ટેલિગ્રામ ચેનલ ધ મેથ્સ ગુરુમાં તમને મળી જશે. તો ચલો આપણે છેલ્લો દાખલો ગણીએ હવે. ઉદાહરણ 4. તો ઉદાહરણ 4માં આપણને શું કીધું છે? અહીંયા સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. તો ખેંચેલું પત્તું એકો હોય અથવા એક છે, પછી બીજું છે એકો ન હોય, તેની સંભાવના શોધો. તો આપણે બંનેની સંભાવના શોધીશું. તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું? અહીંયા ધારીશું, ધારો કે ઘટના એ છે. તો ઘટના એ કઈ છે? આપણે ધારો કે એક પત્તું ખેંચ્યું એ એકો આવે, તો આપણે અહીંયા લખી શકીએ કે 52 પત્તાની થોકડીમાંથી, આપણે પહેલાં કુલ પરિણામ લખીશું. સોરી, મારી પણ ભૂલ થઈ. જો તમે આવી રીતે ભૂલ ના થાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે અહીંયા કુલ પરિણામ લખવાનું બાકી રહી ગયું. એટલે કે જો થોકડીમાં કુલ કેટલા પત્તા છે? કુલ 52 પત્તા છે. તો આપણે જે સંભાવના શોધી એમાં કુલ પરિણામ કેટલા મળશે? 52 મળશે. તો આપણે લખી શકીએ તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 52 છે. આપણને કુલ પરિણામ અહીંયા 52 મળી ગયા. હવે તમને જે પણ પ્રશ્ન પૂછ્યો હોય એના પરિણામ શોધો અને પછી ભાગાકારમાં કુલ પરિણામ લખો, એટલે તમને જવાબ મળી જાય. અને પછી એનું થિયરી લખી દો, તમારો સિમ્પલ દાખલો પૂર્ણ થઈ જાય. તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય રોકડા. જે તમારા સંભાવના ચેપ્ટર એ જ તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવાના છે. લેક્ચર તમારે સંપૂર્ણ જોવાના છે. તો ચલો આપણે હવે આગળની ગણતરી કરીએ. તો આપણે લખીશું ઘટના એ અને બી આપણે ગણીશું. તો આપણે અહીંયા શું કરીશું? ધારો કે ઘટના એમાં આપણે શું શોધવાનું છે? એની સંભાવનામાં
એક્કો હોય એ આપણે 52 પત્તામાંથી ખેંચેલું પત્તું એક્કો એ આપણે શોધવાનું છે. તો આપણે લખી દઈએ 52 પત્તાની થોકડીમાં ખેંચેલું એક પત્તું એક્કો હોય. હું અહીંયા થોડું સ્પીડમાં લખીશ એટલે થોડું અક્ષરમાં થોડા વાંકું ચૂકું થઈ શકે છે, પણ તમે ધ્યાન રાખજો કે હું જે બોલીશ એ બધું સાચું જ બોલીશ. એટલે અક્ષર અથવા લખામાં થોડી ભૂલ થઈ શકે છે, નહીં જ થાય પણ હું ધ્યાન રાખીશ તો પણ. એટલે જો આપણે 52 પત્તા હોય એમાં એક્કા કેટલા હોય? જો મેં તમને આગળ લેક્ચરમાં શીખવાડ્યું હતું મુખ મુદ્રાવાળા પત્તા, એમાં જો 4 એક્કા હોય. એક કેનો હોય? કાળીનો એક્કો હોય, એક ફૂલીનો હોય, એક લાલનો હોય અને એક ચોકટનો હોય. ટોટલ 4 એક્કા હોય. તો આપણે અહીંયા લખી શકીએ કે ઘટના એ થવાના પરિણામ. તો એ થવાના પરિણામ કેટલા છે? તો કે 4 છે. હવે આપણે સૂત્ર મૂકીને એની ગણતરી કરી દઈએ. તો PA બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? આપણે અહીંયા તમને ખબર જ છે 4 છે અને કુલ પરિણામ કેટલા છે? 52. તો આપણે જો અહીંયા હું સિમ્પલ શીખવાડું છું 4 ગુણ્યા 1 એનું સાદુરૂપ આપું છું અને 4 ગુણ્યા 13 52 એટલે કે 4 ગુણ્યા 13 થાય છે. અહીંયા 4 ઉડી જશે. આપણો ફાઇનલ આન્સર આવશે 1/13, જે આપણું ઘટના એની સંભાવના છે. આન્સર આવી ગયો સંપૂર્ણ આપણો. તો નીચે આપણે થિયરીમાં હવે લખીશું કે આપણે જો જે 52 પત્તા હોય એમાંથી એક પત્તું ખેંચીએ તો એક્કો આવવાની સંભાવના 1/13 છે. તો આપણે લખી શકીએ, અહીંયા લખી દઈએ કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો એક્કો મેળવવાની સંભાવના કેટલી? તો કે એક્કો મેળવવાની સંભાવના આપણે ઉપર શોધી જ છે, 1/13 છે. સંભાવના 1/13 છે. હવે આપણે ઘટના બી માટે શોધીએ. તો ઘટના બીમાં આપણને શું પૂછ્યું છે? એક્કો ન હોય તેની સંભાવના શોધો. હવે ખેંચેલો પત્તો એક્કો નથી તો આપણે એના માટે શોધીએ. તો અહીંયા લખી શકીએ આપણે પહેલાં ધારીશું કે આપણે આ જે શોધવાનું છે એ આપણે ધારીશું કે એક્કો ન હોય એવું પત્તું, અને પછી એના ટોટલ આપણે પરિણામ લખીશું કે ઘટના બી છે. સમજણ પડે કે ઘટના બી કઈ છે તો એના પરિણામ લખવાના, પછી ઘટના બીના પરિણામ ભાગ્યા કુલ પરિણામ એમ આપણે શોધીશું. દરેક આપણે આગળ શોધ્યું એવી રીતે. તો અહીંયા પણ આપણે લખી શકીએ ધારો કે ઘટના બી. હવે ઘટના બી આપણે શું છે? તો 52 પત્તાની સરખી જ લખી દઈએ આપણે થોકડીમાં એક પત્તું ખેંચવામાં આવે એ એક્કો ન હોય. તો આપણે એમાં જો આપણે 52 પત્તા હોય મતલબ ટોટલ એક્કા કેટલા હોય? તો કે આપણા 4. તો 52માંથી આપણે 4 કાઢી દઈએ તો આપણે એક્કો ન હોય એટલે એવા પરિણામ કેટલા મળશે? આપણને 48 મળશે. તો અહીંયા આપણે લખી શકીએ કે ઘટના બી થવાના પરિણામ 48 છે. સમજણ પડી ગઈ? તો બસ હવે સિમ્પલ જ છે, તમારે સૂત્ર લખવાનું, એનો આન્સર મેળવવાનો છે. તો PB બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો બસ આપણે તમને સિમ્પલ આન્સર મળી જશે. તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 48 ભાગ્યા કુલ પરિણામ કેટલા છે? 52. તો અહીંયા હું તમને સાદુરૂપ સાઈડમાં સમજાવું છું. જો 12 ચોક 48 અને અહીંયા 13 ચોક પણ 48 થશે. તો 4 અહીંયા ઉડી જશે. આપણો આન્સર આવશે 12/13. તો આપણે લખી શકીએ અહીંયા ઘટના બીની સંભાવનાનો આન્સર આવ્યો 12/13. હવે આપણે છેલ્લું સ્ટેપ લખી દઈએ એની થિયરી, તો આપણો આ લેક્ચર પૂર્ણ થઈ જાય. તો બસ હવે આપણે લખી દઈએ કે 52 પત્તાની થોકડીમાં એક પત્તું
ખેંચવામાં આવે તો એ એકો ન હોય, ન મેળવવાની આપણે એવું લખીએ, એકો ન મેળવવાની સંભાવના 12/13 છે. તો બસ આની સાથે આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે, લેક્ચર નંબર 2. આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 1, 2, 3 અને 4 ગણ્યા. આગળના લેક્ચરમાં આપણે આગળના ઉદાહરણ ગણીશું અને પછી આપણે ચેપ્ટર પૂર્ણ કરીશું, બધા જ ઉદાહરણને સ્વાધ્યાયના દાખલા ગણીને. તો મળીએ આગળના લેક્ચરમાં. થેન્ક યુ.